લીંબાદ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે સરવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો. આ સિલસિલો સતત ચાલુ હતો. એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અને દુકાનો વાળાનો સંપર્ક કર્યો કે તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો. ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા. કેટલા આપવાના? 3.5 લાખ રૂપિયા માંગ્યા. અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાન વાળાનો, અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા હતા અને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોનો ડીલ થઈ હતી. તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનમાં લીંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે. સરવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ થોડા ધ્યાનમાં આવે છે અને બીજી તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે.